મેં એક નિમિત્તે અરજી આપી ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને એ વિકાસ માટે પાભર નગરપાલિકામાં ઢગલો રૂપિયા આપ્યા એ બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પણ અત્યારે એક મને જાણવા મળ્યું કે એક વોર્ડ નંબર 1ના જે ભાજપના જે 4 કોર્પોરેટરો છે ને એમની મને જાણવા મળ્યું છે એક અરજી આપી છે વિકાસ માટેની। તો વિકાસનો આપણે કોઈ પણ વાંધો નહીં, વિકાસ જ્યાં વિસ્તારમાં વસ્તી રહેતી હોય ત્યાં બધી રહેતી હોય ત્યાં વિકાસ આપવો પડે। પણ 4 કોર્પોરેટરમાં એક લેડીઝ કોર્પોરેટર છે, એમનું સોયગામ રોડે ગૌશાળાની સામે એક રેસ્ટોરન્ટ બન્યું છે, ત્યાં એક મને જાણવા મળ્યું છે અરજી એવી આપી છે કે ત્યાં અમને રોડ આપો, રસ્તા આપો, પાણી આપો, ગટર આપો। અને મારે તો એટલું જ કહેવું છે કે જે રેસ્ટોરન્ટ રહ્યું ને અત્યારે એક મકાન બન્યું નથી, કોઈ પણ બન્યું નથી, અને એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે ને એમનો વિકાસ માટે એમની એક અરજી આપી છે। તો મારે હવે એ 4 કોર્પોરેટરને એક ભરતભાઈ માળી, એક હરિ ગૌસ્વામી અને રાજુ ઠાકોરને હું એક કહેવા માગું છું, 3 વ્યક્તિઓને કે તમે આવા સવારથી અને એમનો વિકાસ કરવા માટેને તમને ખોટા મિટિંગ કરીને બોલાવી અને ધામધમકીથી એક અરજી લખાવવામાં આવી છે। તો તમે હું તમને ખાલી 3 કોર્પોરેટરને એવું કહેવા માગું છું કે સવીની અંદર નગરપાલિકાની જાણે ચૂંટણી આવે ને તાણે અમે બક્ષીપંચનો પ્રમુખ છે, ભરતભાઈ પણ બક્ષીપંચમાં આવે છે, રાજુભાઈ ઠાકોર પણ બક્ષીપંચમાં આવે છે, હરિ પણ બક્ષીપંચમાં આવે છે। તો તમે આવા વ્યક્તિને વિકાસ કરવા માટે કોર્પોરેટરને સપોર્ટ આપજો ને તો કદાચ ભવિષ્યમાં તમે નગરપાલિકાના પ્રમુખ બનશો તો આવા વ્યક્તિઓના વિકાસ કરવા માટે તમે સપોર્ટ આપશો તો પ્રમુખ તમે કેવી રીતે બનશો। એટલે મારી વિનંતી છે, તમારો વોર્ડ નંબર 1 છે એમાં તમે લુદરીયાવાસનો વિકાસ કરો, માળીવાસનો વિકાસ કરો, ઠક્કરગંજની સોસાયટીઓમાં વિકાસ કરો, પણ તમે જો વ્યક્તિના વિકાસમાં રહેશો ને તો પાપના ભાગીદાર થશો। હા, પછી નગરપાલિકાના અત્યારે 3 વાગે મિટિંગ છે, ચીફ ઓફિસર સાહેબને અને નગરપાલિકાને બોડીને પણ એક રજૂઆત કરવા માગું છું કે તમે વોર્ડ વાઇઝ તમે કરોડ રૂપિયા આલો, 1.5 કરોડ રૂપિયા આપો, એમની મારો કોઈ વિરોધ નથી, પણ વોર્ડ નંબર 1ના જે વ્યક્તિની જે અરજી આવી છે ને અને વ્યક્તિએ જે સોસાયટી બનાવી છે ને એમાં એક મકાન નથી। હા, એ સોસાયટી બની જાય ને તો તમે તાર 5 કરોડનો વિકાસ હાલશો, મારો વાંધો નથી, પણ આજની તારીખમાં આવો વ્યક્તિનો વિકાસ કરવા માટે વોર્ડ નંબર 1માં તમે વિકાસ કરજો પણ વ્યક્તિની સોસાયટી છે એમનો વિકાસ કરતા નહીં તો 24 કોર્પોરેટર પાપના ભાગીદાર થાય એવી ચીફ ઓફિસરને મારી વિનંતી છે। નગરપાલિકાના બોડીના સત્તાધારને પણ વિનંતી છે। સરકાર ખૂબ ગ્રાન્ટ આલે છે પણ વ્યક્તિઓના વિકાસ કરશો નહીં, ગામનો વિકાસ કરો, એના માટે હું ભેળો આવી મારી ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે અને સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન, વિકાસ માટે સારું કામ કરે છે પણ વ્યક્તિઓનો વિકાસ ના કરશો એવી મારી વિનંતી છે।